ઉપનિ શબ્દનો અર્થ થાય ઉપનિષદ. ઉપ સામીપ્ય નિશ્ચયેન. સદલરૂ આ ધાતુ છે એનો. ધાતુના 3 અર્થ થાય: વિશરણ, અવસાદન, ગતિ. તો કે વિશરણમ એટલે શું? વિશરણમ એટલે કે ઢીલું કરવું. કોઈ પણ ગાંઠ હોય ને, ગાંઠને આપણે છોડવી હોય તો પહેલા શું કરવું પડે? અને ઢીલી કરવી પડે, પછી જે છૂટે. એમાં સંસારમાં આપણે અહીંયા બેઠા છે, દુઃખી થઈ રહ્યા છે, મૃત્યુ આપણને ગમતું નથી, દુઃખ આપણને ગમતું નથી, અજ્ઞાન આપણને ગમતું નથી, પણ છતાં આપણી પોતાના વિશેનો અભિપ્રાય તો શું છે? હું દુઃખી છું, હું મર્ત્ય છું, હું અલ્પ છું, હું અજ્ઞાની છું. આજે આપણે પોતાના વિશેનો જે અભિપ્રાય છે, શાસ્ત્રમાં એને ગ્રંથિ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? હૃદય ગ્રંથિ કહેવાય. તો કે આ હૃદય ગ્રંથિ છોડવાની છે આ મૃત્યુમાંથી. જો વિચારી, મૃત્યુથી છૂટવાનું છે કે હું મર્ત્ય છું એનાથી છૂટવાનું છે? દુઃખથી છૂટવાનું છે કે હું દુઃખી છું એ અભિપ્રાયથી તમને છૂટવું છે? જબ એમાં બહુ મોટો ફરક છે. અજ્ઞાનથી છૂટવું છે કે હું અજ્ઞાની છું એમાંથી છૂટવું છે તમારે? અજ્ઞાનથી છૂટવું છે કે હું અજ્ઞાનીથી છૂટવું છે? એટલે શાસ્ત્ર શું કે તમે તમને પોતાને જે રીતે ઓળખો છો એ તમને મંજૂર નથી. ગઈકાલે આપણે જોયું કે અગ્નિ ઉષ્ણ છે, તો અગ્નિનો ઉષ્ણતાનો કોઈ વિરોધ નથી. તમને વિરોધ શાનો છે? મૃત્યુનો વિરોધ છે કે હું મર્ત્ય છું એનો વિરોધ છે? દુઃખનો વિરોધ છે કે હું દુઃખી છું એનો વિરોધ છે? એનો શું થાય? તમે પોતે તમારા વિશે અભિપ્રાય બાંધી દીધા છે. એ જ અભિપ્રાય તમે મંજૂર કરી શકતા નથી. જો એટલા માટે આજકાલ આ બર્થડે હોય, વેડિંગ હોય, એટલે કેક બનાવે. આ કેક ને એ લોકો બેક કરે. એ બેક જ્યારે કરવામાં આવે ત્યારે ઉપરથી કેવી થઈ જાય? એટલે બ્રાઉન કલરની થઈ જાય, રંગ બહુ સરસ દેખાય નહીં. એટલે જ્યારે પેલું બર્થડે પાર્ટીમાં આપણે કેક લાવીએ તો કેકને શું કરવામાં આવે? ઉપરથી એને આઈસિંગ કરવામાં આવે. જો વિચાર, તમે આઈસિંગ કેકનું કરો પણ એ બ્રાઉન છે જવાનું. આ કોના જેવું ખબર? હમણાં પેપરમાં બહુ આ વૃદ્ધા અવસ્થા વિશે આ પેપરમાં બહુ મજાનું આવી ગયું. પેપરમાં વાંચીએ ને આર્ટિકલ, બહુ મજાના આર્ટિકલ. એક દાદા રોજ ચાલવા જાય, જો સમજ. પછી પેલું ગડપણ આવે ને એટલે ચાલવાની સ્પીડ ઓછી થાય, હાફ ચડી જાય. તો દાદાને પાછો પેલા વાળ રંગવાનો શોખ, જો. એટલે આમ વાળ રંગેલા હોય, પછી આમ ટી શર્ટ પહેરેલું હોય. આપણે ચાલવા જતા હોય ને એટલે પેલું રોજ પછી કોક ને કોક તો કંપની થઈ જતું હોય, ભેગા થઈ જતા હોય. એટલે એક જુવાન જેવો દાદાને ભેગો હોય.
દાદાને પેલી ઉંમરને લીધે જલ્દી ચલાય નહીં. એટલે પેલો જુવાને એવું બોલ્યો, દાદા ચાલો ખરા જલ્દી. ભાઈ, કાળા રંગ કરવાથી થાક નહીં લાગે એવું નથી. વિચારજો વાક્ય. વાળ કાળા કરવાથી જુવાન દેખાય, પણ ચાલે ત્યારે તો શું થવાનું છે? થાક લાગવાનો. પેલા 5 લાડવા ખાઈ જતા હોય, કઈ વાંધો નહીં આવતો. 25 બટાકા વડા ખાઈ જતા હોય. હવે 5 ખાધેલા એ પણ શું થાય? ભારે પડતા. જો વિચાર, તમને ગળપણથી છૂટવું છે કે હું ગોરડો થયો એનાથી છૂટવું છે? મૃત્યુથી છૂટવું એક વસ્તુ છે. જો સમજો, હું મર્ત્ય છું એ બીજી વસ્તુ છે. દુઃખ એક વસ્તુ છે, હું દુઃખી છું એ શું છે? બીજી વસ્તુ છે. એનો શું થયું? તમે આ સંસાર સાથે શિંગડા ભેડો છો કે તમે તમારી જાત સાથે શિંગડા ભેડી રહ્યા છો? વેદાંત કહે છે આ સંસારને બદલવાની જરૂર જ નથી. આ સંસાર તો આવો જ છે. આ શરીર વિખારિત છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. ભગવાન સ્વયં કહે છે, અર્જુન આ શરીરનું સ્વરૂપ છે, સ્વભાવ છે. એની શિશુ અવસ્થા છે, એની યુવા અવસ્થા છે, એની બાલ્ય અવસ્થા છે. એ તો એવું જ છે. પણ હું ઘરડો થયો, મને આંખે દેખાતું નથી. આમ શરીરના જે ગુણધર્મ કહીએ, શરીરના જે ધર્મ છે એ દેહ ધર્મને આપણે શું કરી દીધા? હું પર આરોપિત કરી દીધા. તો દેહ ધર્મ બદલવો નથી. એટલા માટે હું મજાક કરું હંમેશા કે તમે રામદેવ બાબાને ગમે એટલા યોગાસન કરો, ગમે એટલા પ્રાણાયામ કરો, ગળપણ તો શું થવાનું છે? આ બધા રામદેવ બાબા નહીં, આ યોગા વાળા અને કુદરતી ઉપચાર વાળા આ બધા દાવા કરતા. એ બધા દાવા અમુક હદ સુધી બધું જ કામનું છે, પણ બેતાલા આવે પછી શું કરવાનું? ગમે એટલા ડોક્ટરને ભાંડો કે ગમે એટલા ડોક્ટરને કહેતા હોય, પણ બેતાલા આવે ત્યારે તો કોની પાસે જવું પડે? એક ડોક્ટર પાસે. હું એમ નથી કહેતી ડોક્ટરો સારા છે કે નથી સારા. વાસ્તવિકતા છે જીવનની કેટલીક, અને એ વાસ્તવિકતા આપણે અપનાવવી જ પડે એમ છે. તો વેદાંત એમ કહે છે કે એ વાસ્તવિકતા કોની છે? ગરડું કોણ થયું? દુઃખી કોણ છે? તાવ કોને આવ્યો? તાવ શરીરને આવ્યો. જો વિચાર, અને આખા ગામમાં આપણે ઢંઢેરો શું પીડે? મને તાવ, એવો તાવ. તમને તાવ આવેલો? આ મૂર્ખતા છે. આને શું કહેવાય? મૂર્ખતા છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું પતિ છું, આ બધી મૂર્ખતા છે. સમજો, વ્યવસ્થાની દ્રષ્ટિએ બધું બરાબર છે, પણ પછી એને જ જો આપણે જીવન માની લીધું, એને જ આપણે સમર્પિત થઈ ગયા, અને પછી એમાં જ આપણે આપણા જીવનને શું કરી રહ્યા છે? વિચાર, હું દુઃખી છું એ સમસ્યા છે, દુઃખ સમસ્યા નથી. હું અલ્પ છું એ સમસ્યા છે, અલ્પતા સમસ્યા નથી. શરીર તો અલ્પ છે જ. ગમે એટલા પ્રયત્ન કરો, શરીરની કેટલી અલ્પતા તમે કરી શકો. ગમે એવો પહેલવાન હોય, જો પેલો ખલી અમેરિકાથી આવે ને, આખી દુનિયામાં પેલું ખલીનું નામ હતું. દિલ્હી એરપોર્ટ પર ઉતરો, અનેક લોકો ત્યાં પહોંચી ગયા ને જોવાનું મળવા માટે. 5 સ્ટાર હોટલ દિલ્હીમાં એને બુક કરાવેલો. ત્યાં લોન્જમાં પહોંચ્યો ને તો હોટલ વાળાએ કહી દીધું કે ભાઈ તને અમે લોકો રૂમ આપવાના નથી, ભલે ત્યાં બુક કરાવ્યો હોય તો બુક કરાવ્યો, તારે જો ત્યાં પૈસા પાછા લે, તું જા અહીંયાથી. જો વિચારજો, પેલો હોટલ વાળાએ ખલીમ શું કહી દીધું? જાકારો આપી દીધો. આ સમજજો, ખલી શું કરી શક્યો? એની તાકાત બતાવી શક્યો? અને બીજી હોટલમાં જવું પડ્યું. જો વિચાર કેમ?
ભલે એની તાકાત છે, પણ હોટલ વાળો એને હોટલ વાળા કીધું તાર જોઈએ કેટલા ડોલર હું આપું. પેલો કે શું છે, તું ડોલર નહીં ગમે તે આપે, પણ અમે તને રાખવા માંગતા નથી. કેમ? અમારે સિક્યોરિટીનો પ્રોબ્લેમ થાય. તને કેટલાય લોકો મળવા આવે, એ બધાને કાં અમે લોકો જોવા જઈએ? સિક્યોરિટીના કારણે હોટલ વાળાએ પણ ખાલીને શું કરવું પડે? જેમાં હોટલ વાળાનો માંગ નથી. આ બધી હોટલોમાં અનેક ફોરેનરો આવતા હોય, સિક્યોરિટી રાખવાની. અને ગમે તેવું બોલો રસ્તે શેરી આવતો માણસ ખાલીને જોવા આવતો હોય, એ લોકો કેટલાની સિક્યોરિટી રાખવાની? સમજો, કોઈ પણ જગ્યાએ હાથ મૂકો, મર્યાદા છે જ, અલ્પતા છે જ. ગમે એટલું જ્ઞાન મેળવો છતાં પણ અજ્ઞાનતા તો છે જ. તો આપણે આ ગ્રંથિ કહેવાય. જો સમજો, હું દુઃખી છું એ ગ્રંથિ છે, હું અલ્પ છું એ ગ્રંથિ છે, હું મર્ત્ય છું એ ગ્રંથિ છે. આ ગાંઠ મારી બેઠા છે આપણે. અને ગાંઠ એવી જન્મોજન્મથી મારેલી છે. એટલે જયારે આપણે એમ સાંભળીએ તું મર્ત્ય નથી, તું અવિનાશી છે, ત્યારે આપણને શું લાગે? પાછળ વાળા કહેતા હશે, મને તો નહીં કે જો સમજ છાતી ફટાકડા ફૂટે. શું કહેવાય? એને માણવાની. જો સમજ, એને જરાક પ્રેમ થઈ ગયો. એને શું થાય? પ્રેમ થઈ ગયો. કોઈ ઉપાય જો સમજ, દવા કરો ને તો અઠવાડિયે સારું થાય, દવા નહીં કરો તો 7 દિવસે સારું થાય. એમાં દવા પીવડાવે વગર આપણે પીતા રહેવા, બહુ ચિંતા કરવાની નહીં. શરીરનો ધર્મ જો વિચારો. પણ હું દુઃખી, જો વિચારો, મને તાવ આવ્યો એટલે હું દુઃખી, મને ડાયાબિટીસ થયો એટલે દુઃખી, ને હું ગરડો થયો એટલે કેટલી રીતે આપણે પોતાને શું માનતા હોઈએ? હું દુઃખી માની રહ્યા છે આપણે. દુઃખમાંથી છૂટતા જ નથી, અલ્પતામાંથી છૂટી શકતા જ નથી. આને હૃદય ગ્રંથિ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? હૃદય ગ્રંથિ કહેવાય. કોઈ પણ ગાંઠ હોય પહેલા એને શું કરવી પડે? ઢીલી કરવી. અને વિષારણ કહેવાય. એને શું કહેવાય? વિષારણ. એટલે જેને આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ, શાસ્ત્રમાં આપણને સમજાવવામાં આવે. અર્જુનને ભગવાને સમજાવી રહ્યા છે, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આ શાસ્ત્ર શ્રવણ કરીએ એટલે આપણી ગાંઠ થોડી શું થાય? ઢીલી થાય. જો આ ગાંઠ તો છે ને એક જ હોય. ઘણી વાર આપણું રીલના દોરા તો આમ નીકળી આવે ને, પછી ગાંઠ શું થઈ જાય? એક નહીં હોય, 25 ગાંઠ હોય. પછી એમ આપણી 25 ગાંઠ છે. દરેક દ્રષ્ટિએ ગાંઠ પડેલી છે. દેહની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, લાભની દ્રષ્ટિએ, ગેરલાભ, આ બધી ગ્રંથિઓ પડેલી જ છે. એ ગ્રંથિને પહેલા શું કરવી પડે? ઢીલી કરવી પડે. એક વાર એ ઢીલી થાય પછી એ છૂટી શકે. અવસાદન, એને શું કહેવાય? અવસાદન. બીજો અર્થ વિષરણ, અવસાદન. પણ કે એનો નાશ કરવો કેવી રીતે? આ સંસારનો નાશ કેમ કરવો? આ ગ્રંથિનો નાશ કરવો કેવી રીતે? એટલે શું કહે છે? ગતિ. ગતિ એટલે અવગતિ. આ ગતિ શબ્દનો અર્થ એક તો થાય જ ગતિ, પણ ગતિ જ્ઞાનાર્થે. જો પાણીની મૂડી સ્વયં કે છે જેટલા પણ ગત્યર્થ એટલે ગતિના અર્થમાં જેટલા પણ ધાતુઓ છે, ક્રિયાપદો છે, એ ક્રિયાપદોને આપણે જ્ઞાનના અર્થમાં પણ વાપરી શકાય. જો કોઈને આપણે સમજાવતા હોય અને ઉતર્યું જ નહીં, પૂછે જ નહીં, જાતે અને મગજમાં ગયું જ નહીં, જા સમજો. અંગ્રેજીમાં પણ છે, ડઝ ઇટ એન્ટર એમ કહેવાય. આ ગતિ શબ્દ વાળા એટલે ગતિ ક્રિયાપદ વાળા જેટલા પણ છે એને જ્ઞાનના અર્થમાં પણ વાપરી શકાય.
તો અહીંયા જયારે ગતિ એમ કહેવામાં આવ્યું તો ગતિ એટલે ગમન નથી અહીંયા, તો ગતિનો અર્થ શું થાય છે? જ્ઞાન છે. તો કે આ ગ્રંથિ ખરેખર નાશ ક્યારે પામે છે? જ્ઞાનથી નાશ પામે છે. પણ આ ગ્રંથિ જો ગઈકાલે આપણે જોયું એમ કે જો એ તમારો સ્વભાવ હોય તો તમે એને સ્વીકારી શકો, પણ જો એ સ્વીકારતા નથી, એ પુરવાર કરે છે, એ તમારો સ્વભાવ નથી. દુઃખીપણું, મર્ત્યપણું, અજ્ઞાનીપણું, આ બધું તમારો સ્વભાવ નથી. એટલે પ્રશ્ન તો પછી એવો થાય કે જો અમારો સ્વભાવ નથી તો હું પોતાને આવો શું કામ માનું? માનો છો એ હકીકત છે. એનો અર્થ શું છે? તમે પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી. એટલે ભગવાન ગીતામાં શું કહે છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. આ બધી રામાયણ કોને કારણે છે? પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી. અને જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપને ન જાણો ત્યાં સુધી આ બધી રામાયણ શું થતી રહે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. આ બ્રહ્મ ભુવનાલોકન પુનરાવર્તિનો અર્જુન. જો વિચાર આમ છેવટે સમસ્યા ક્યાં કરી છે? આ ગ્રંથિ કોને કારણે છે? અવિદ્યારૂપી ગ્રંથિ છે. અને જ્યાં સુધી અવિદ્યારૂપી ગ્રંથિ બેઠી છે ત્યાં સુધી ગમે એટલા બીજા પ્રયત્ન કરતા રહો, પેલું આઈસિંગ ધ કેક જેવું છે. જો અવિદ્યા જો બાકી રહી ગઈ, આ બધાનું કારણ કોણ છે? અવિદ્યા છે. જો અવિદ્યા બાકી રહી, જો ઘણી વાર પેલું મલેરિયા થાય ને પછી આપણે ડોક્ટર એમ કહે કે 5 દિવસ આ ગોળી તમે લેજો. હવે આપણને પેલું ત્રીજે દિવસે સારું લાગવા માંડે એટલે ચોથે દિવસે એમ પેલું ઘરવાળા કે કરીને પછી આપણે ખવડાવે એટલે ચોથે દિવસે લે, પણ 5મે દિવસે તો શું કરી દઈએ આપણે? જો સમજ, આપણને એમ થાય કે આપણે સારા થઈ ગયા એટલે પેલું 5મે દિવસે દવા આપણે લઈએ નહીં. 5મે દિવસે જે દવા લેવામાં આવે એ દવા શાના માટે લેવામાં આવતી હોય? આ અંદર જે કઈ બાકી ખૂણે ખાચરે રહી ગયા હોય એના નાશ માટે લેવાની હોય. પણ આપણને સારું લાગતું હોય અને આ દવા અમે કડવી હોય, પેટમાં ગડબડ કરતી હોય એટલે આપણને લેવાનો કંટાળો આવે. જો પેલે મલેરિયાના થોડા જંતુ અંદર રહી ગયા તો એ પાછો શું કરવાનો? ઉથલો મારે. જશે અને મલેરિયાનો બીજો ઉથલો જયારે મારે ને ત્યારે પછી શરીર આપણું શું થવા માંડે? મુશ્કેલીમાં મુકાય છે. કેમ? કારણ નાશ. જો સમજો, મલેરિયાનું કારણ જંતુ છે. જો એ કારણનો નાશ નહીં થયો તો તાવ આવવું, અશક્તિ હળવી, આ બધાનો નાશ થઈ શકશે નહીં. જો સમજો, મૂળ કારણ જો રહી ગયું તો પછી કાર્ય પાછું પ્રગટ થયા વગર રહેતું નથી. એમ આપણે ઉપરથી બીજા બધા ઉપાય કરતા રહીએ છીએ, પેલું અવિદ્યારૂપી કારણ છે એનો આપણે શું છે? નાશ કરતા. અને જ્યાં સુધી આ અવિદ્યા કારણનો નાશ થાય નહીં ત્યાં સુધી આ સંસારની નિવૃત્તિ કરવી અશક્ય છે. એટલે જ ભગવાન કહે છે કે અર્જુન, આ બધાનું મૂળ છેવટે ક્યાં ગયું છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ અજ્ઞાન છે જે તને દુઃખી કરી રહ્યું છે. જો એટલે કહો, બધા જેટલા ધ્યાન તમે કહો, યોગાસન કહો, પ્રાણાયામ કહો, બધા અનેક ઉપાયો આપણે જોઈએ જ છે. બધા અનેક સંપ્રદાયો છે, જાત જાતના ઉપાયો બતાવે છે. પણ એમાંનો એક પણ ઉપાય અવિદ્યાની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે. અને અવિદ્યાની નિવૃત્તિ કરવી હોય તો શું કરવાનું મને કહો? પછીના શ્લોકમાં ભગવાન શું કહે છે? જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિત. જો વિચાર, એક રાજા સુઈ ગઈ, પછી એમણે પેલા મોટા મોટા મહાદીપ હોય ને પેલા એમના ઓરડા,
કોઈક કારણસર પવનથી કે ઓલવાઈ ગયા. એટલે રાજા જયારે જાગ્યા ત્યારે આખા ઓરડામાં શું હતું? અંધકાર. એટલે રાજાને આવ્યો ગુસ્સો. એટલે એને જોરથી બૂમ મારીને કીધું, આ કેમ અહીંયા આટલો બધો અંધકાર છે? અંધકાર દૂર કરો. અત્યારે અંધકારને દૂર કરી નાખો. અંધકારને દૂર કરવો શું કરવાનું? શું કરવાનું? વાળવાનું ઝાડુ લઈને શું કરવાનું? અંધકારને ફૂંક મારવાની. જોયું છે આ બધો અવાજ થયો ને એટલે પેલી રાણી સુતેલી એના શયનખંડમાં એને અવાજ સાંભળ્યો. એટલે એને એમ થયું કેમ આટલો બધો અવાજ થાય છે? એટલે પેલો હાથમાં દીવો લઈને આવી. જો સમજજો, જ્યાં હાથમાં દીવો લઈને આમ પ્રવેશી, પછી શું થશે ત્યાં? રાજા ખુશ થઈ ગયું. રાણી તમે મહાન છો. કેમ? તમે આવ્યા અને અંધકાર દૂર થઈ ગયો. તમે આવ્યા અને અંધકાર દૂર થયો. હે, રાણી મહાન છે. શંકરાચાર્ય એટલે બહુ સરસ કે તમક પ્રકાશવત. તમક પ્રકાશ વધે શું છે? તમસ અને પ્રકાશ બે સાથે રહી શકે. અંધકાર અને પ્રકાશ બે ભેગા રહી શકે જ નહીં. સૂર્યદેવની એક પત્ની છે અને છાયા કહેવાય, જો એનો પુત્ર શનિ. શનિદેવ કી મહિમા જુઓ તો ખબર નથી. સૂર્ય અને અંધકાર બે ભેગા રહી શકે? એમાં અજ્ઞાન છે, પણ અજ્ઞાન ક્યાં સુધી રહી શકે? જ્ઞાન થાય ત્યાં. જો બરાબર સમજો. રાણી શયનખંડમાં દાખલ થઈ અંધકારની નિવૃત્તિ કરવી પડી કે થઈ ગઈ? થઈ ગઈ. જો સમજો. એ જ રીતે અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું? કેમ? એ જ્ઞાન પ્રાપ્ત કરીએ, અજ્ઞાન આપોઆપ શું થવાનું? નિવૃત્ત થઈ જવાનું. કરવાનું જ નથી. પણ આપણે બધો પ્રયત્ન ક્યાં કરી રહ્યા છે? પેલો ડોક્ટર તેમ જાણી શકે નહીં કે આ મલેરિયાનો તાવ છે એટલે તાવની દવા આપ્યા કરે, પેલી મલેરિયાની દવા આપે જ નહીં. એમ આપણે બીજા બધા ઉપાય કરીએ. કુરુતે ગંગા સાગર ગમનમ પ્રત પરિપાલનમ અથવા દાનમ એતત્ સર્વં જ્ઞાન વિહીનમ ભજતિન મુક્તિ જન્મ શતેન. શંકરાચાર્ય શું કહે છે? બધું જ કરીએ આપણે. ભક્તિ કરીએ, ધ્યાન કરીએ, સત્કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ, દાન કરીએ, બધું જ કરીએ. પણ આત્મજ્ઞાન જો પ્રાપ્ત ન કર્યું તો શંકરાચાર્ય શું કહે છે? જન્મ શતેન, 100 જન્મો થઈ જાય પણ મુક્તિ મળી શકે એમ છે જ નહીં. આ ગતિ જો સમજો, ત્રીજો અર્થ જે શબ્દ ધાતુનો છે શું છે? ગતિ એટલે જ્ઞાનમ છે. આપણા જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? આ જ્ઞાન, તત્વ જ્ઞાન છે. કેમ? કારણ કે જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી આ અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે એવી શક્યતા જ નથી. પણ ધ્યાન કરીએ તો આમ ધ્યાન નીચા સમજો. આ ગુજરાતી ભાષા છે ને ત્યાં સુધી હજી સારું છે. તમે અંગ્રેજીમાં જો આ બધું ધ્યાનનું સાંભળો ને વાંચો ને, એવા મોટા મોટા શબ્દો વાપરે ને એવા એવા વાક્યો બનાવે ને આપણને એમ થાય વાત તો બહુ મજાની કરી. શું મજાની કરી? ઇન ધ વ્હાઇટ હીટ ઓફ ધ મેડિટેશન. આ વ્હાઇટ હીટ એટલે શું? જો આ એને માટે અંગ્રેજી જાણવું પડે ને વિજ્ઞાને જાણવું પડે તો ખબર પડે.
ધ્યાનની ગરમી અને અજ્ઞાનને શું સંબંધ? હે, આમ ધ્યાન કરીએ અજ્ઞાન શું થઈ જાય? આમ તો આ બધા શબ્દો બધા જાત જાતના લોકો વાપરે. જ્ઞાન લાદ્યું શું કહેવાય? સાક્ષાત્કાર થયો. કેવી રીતે? આમ ધ્યાનમાં બેઠા અને સાક્ષાત્કાર. પણ એ પેલા વાક્યો એવા બોલે ને એટલે આપણે બધા શું લાગે? આમ ટોન બદલી નાખવો પડે. શું કરવું પડે? એમ જો આવું ચાલે વધારે સમજવું. એમાં જોડાય ઘણા. હમણાં એક ચાલે છે આ ધ્યાનની હમણાં એક પ્રક્રિયા જે ચાલી રહી છે ને, બધા ઓસ્ટ્રેલિયા કેનેડા મહારાજ જાય આશ્રમે બની બધું જ હવે ચાલે. તો મહારાજ તો મૂળ શું છે? હું તો કે કોઈ શાસ્ત્ર ભણ્યો જ નથી. આમ ધ્યાનમાં બેઠો અને ઈશ્વરનો સાક્ષાત્કાર મને થઈ ગયો. નવરો બેઠેલો છે ઈશ્વર તારા માટે. જો વિચારી આવું વાક્ય વાપરે ને આપણને એમ થાય વાત તો સાચી છે. બીજું આટલા બધા લોકો જાય એટલે ખોટું તો હોય જ નહીં. જો સમજ એક ભાઈ મને એમ ના એમાં કઈ કહું તો જોઈએ નહીં તો આટલા બધા લોકો જાય કેમ નહીં? જો એટલે હું તો બધા જ મારા પ્રવચનમાં પહેલેથી જ કહેતી આવી બધે ફરી આવવાનું. હું તો કોઈ ના પાડતી જ બધે જ જઈ આવવાનું. જેટલા ઉપાય કરવા ને એટલા ઉપાય કરી લેજો. પણ જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી મોક્ષ મેળવવો અશક્ય છે. અને અવિદ્યાની નિવૃત્તિ માત્ર ને માત્ર શું છે? વિદ્યાથી છે. પણ આમ ધ્યાનથી જ્ઞાન થાય કે નહીં? જો આ પાછો બીજો પ્રશ્ન. બે વસ્તુ યાદ રાખો ને તો કોઈ જગ્યાએ તમે અટકોય નહીં ને ફસાવો નહીં. આ સમજો. શંકરાચાર્યજી આની બહુ વિસ્તારથી ચર્ચા કરે છે બ્રહ્મસૂત્ર. એટલે આપણા મનમાં બીજે ક્યાંય ફસાવાનો પ્રશ્ન જ નહીં. તો આ બે જ વસ્તુ યાદ રાખો. હું તમને એમ કહું એમ ચિલાડાનું ધ્યાન કરો. શાનું ધ્યાન કરો? બોલવાના આપણને તો ફાંફા પડે. જો સમજો. એન ચિલાડાનું ધ્યાન કરો. કરી શકો? કરો. કરી શકો એન ચિલાડાનું ધ્યાન? કેમ નહીં કરી શકો? કેમ નહીં કરી શકો ધ્યાન? કરો ને. કેમ નહીં કરી શકો? ખબર જ નથી. જો સમજો. અચ્છા, એનો અર્થ શું થયો? ધ્યાન પહેલા જ્ઞાન કે ધ્યાન પછી જ્ઞાન? ધ્યાન પહેલા જ્ઞાન તો તમે ધ્યાન કરી શકો. આ બધા ધ્યાન વડે શું કે છે? તમે ધ્યાન કરો તમને જ્ઞાન લાગશે. બિલકુલ તર્કથી વિરુદ્ધ વાત છે. જો સમજો. તમને ખબર જ નથી તમે શાનું ધ્યાન કરવાનું. શાનું ધ્યાન કરવાનું? તર્ક વિરુદ્ધ કહેવાય. અને શું કહેવાય? તર્ક વિરુદ્ધ છે. તમને ખબર જ નથી તો તમને ધ્યાન કરવાના શાનું? તમે એક સામાન્ય વસ્તુ મેં ખાલી કીધી એમ ચીલાડા કીધું એનું તમે ધ્યાન નથી કરી શકતા. ના ના એવું થાય કે આમ ધ્યાન કરું મને એમ ચીલાડાનું જ્ઞાન થઈ જાય. કરી દઉં. યાવત વિત્તોપાર્જન સક્તઃ તાવત નિજ પરિવાર. ધન હાથ પર હોય તો બધા કેમ થતું છે? આ વાસ્તવિકતા શંકરાચાર્યજી પ્રગટ કરે. શંકરાચાર્ય જમાનામાં આ જ વાસ્તવિકતા હતી. અત્યારે પણ વાસ્તવિકતા શું છે? આ જ છે.
કોઈ વાસ્તવિકતા બદલી શકે એમ છે જ નહીં. આ સમજજો. આપણને એમ લાગે જમાનો બહુ બગડી ગયો, પણ શંકરાચાર્ય જ્યાં લખી ગયા એનો અર્થ શું થયો? પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તાં કોપી ન પૃચ્છતિ ગેહે. એ જમાનામાં યાદ હાલત હતી. યાવત પવનો નિવસતી દેહે તાવત પુચ્છતિ કુશલમ ગેહે. જ્યાં સુધી આ પ્રાણ ચાલી રહ્યા છે ને ત્યાં સુધી બધા કેમ છો પૂછશે. ગતવતી વાયો દેહાપાયે. જ્યાં શરીરમાંથી પ્રાણ નીકળ્યા આ શરીરને વહેલા વહેલી તકે ક્યાં પહોંચાડવાનું? આ વાસ્તવિકતા આપણે સમજતા નથી. દરેક શ્લોક પર શંકરાચાર્ય શું કહે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મત. જો વિચારી દો, જીવનની આ વાસ્તવિકતા કોઈ બદલી શકે એમ નથી. અને જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી આ ચક્કર પણ શું થતું રહેવાનું? ગમે એવી સિદ્ધિ મેળવો, ગમે એવી તપશ્ચર્યા કરો, ગમે એટલું દાન કરો, ગમે એટલી નામના મેળવો, પ્રસિદ્ધિ મેળવો, ગમે એટલું જ્ઞાન મેળવો, પણ આનો કોઈ અંત છે જ નહીં. સમજો. અને એટલે ઉપનિષદ શું કહે છે? ઉપરની નિશ્ચયપૂર્વક એટલે કે આપણે જ નિશ્ચય કરીએ કે આ આત્મજ્ઞાનથી ઓછું મને કઈ ખપતું જ નથી. આ બધી ફસામણી છે. પાતંજલિ યોગમાં સમાધિની ચર્ચા વખતે બહુ સ્પષ્ટ શબ્દોમાં સૂત્રમાં કહી દેવામાં આવ્યું છે. ધ્યાન કોને કહેવાય? તત્ર એકતાનતા. એ પરમાત્માના આત્માના સ્વરૂપનું એકતાનતા ચિંતન કરીએ એટલે ધ્યાન કહેવામાં આવે. દ્રષ્ટુ હે સ્વરૂપ અવસ્થાન સમાધિ. પોતાના સ્વરૂપમાં સ્થિતિ મેળવવી. હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું એ સ્થિતિ પ્રાપ્ત કરવી એને સમાધિ કહેવાય. જો સમજો. દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા. પોતાના સાચા સ્વરૂપમાં સ્થિત થવું એને જ અર્જુન સ્થિત પ્રજ્ઞ કહે. જો સમજો. આ સમાધિ ધ્યાન પાતંજલિ યોગ કે છે. આ ધ્યાન કરીએ અને ધ્યાનથી સમાધિ તરફ જઈએ એ દરમિયાનમાં અનેક પ્રકારની સિદ્ધિઓની શક્યતા છે. પણ ત્યાં પાતંજલિ મુનિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ધ્યાન કરીએ, એકાગ્રતા મનમાં આવે એટલે સિદ્ધિ મળી શકે ખરી. પણ આ બધી સિદ્ધિઓ શું છે? સમાધિ માટે વિઘ્નકારક છે. આમ પાતંજલિ યોગ સિદ્ધિનું સમર્થન નથી કરતી, સિદ્ધિનું શું કરે છે? વિઘ્ન તરીકે બતાવે છે. કારણ કે સમાધિ માટે બધી સિદ્ધિ શું કરે છે? આપણને પોતાના સ્વરૂપમાં સ્થિત થવા જ નહીં દે. એકવાર સિદ્ધિમાં પડી ગયા, આત્માનું સ્વરૂપ, આત્માનું જ્ઞાન આપણા માટે શું બની જાય? ગૌણ બની જાય. જે એક મહાત્માની વાર્તા. એક મહાત્મા હતા, જ્ઞાની પુરુષ, પણ અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરેલી અને સિદ્ધિ હતી, પણ ક્યારેય સિદ્ધિ પ્રગટ કરતા હતા. ત્યાં પાતંજલિ મુનિએ કીધું કે જો તમારા સમાધિમાં સ્થિત રહેવું હોય, આત્માના સ્વરૂપમાં તમારે સ્થિત રહેવું હોય તો સિદ્ધિ ક્યારેય પ્રગટ કરવાની. પણ એક દિવસ એવું થયું કે પેલા મહાત્માને કંઈક કાંટો વાગ્યો. જ્યાં સમજો. એ કાંટો વાગે ને પેલો લોહી નીકળ્યું. એ વખતે પેલો નાનો એક છોકરો ત્યાં રમતો હતો. એ છોકરાને પેલા શરીર પર ચાંદા પડેલા. ઘણી વાર છોકરાઓના ચોમાસું જાય ને પછી નીકળતા હોય તો પેલું લોહીનું ટીપું એમનું પેલા ચાંદા પર પડ્યું. જો સમજો. અને પેલું એનું ચાંદુ સારું થયું. જ્યાં પેલું ટીપું પડ્યું ચાંદુ સારું થઈ ગયું
એટલે પેલો છોકરાએ જોયું કે આ મહાત્માનું લોહી મારા શરીર પર લાગ્યું અને શું થઈ ગયું, સારું. એટલે એણે ઘરે જઈને એની મમ્મીને કીધું, મમ્મી શું થયું? માં જો આ પેલા મહાત્માનું લોહીનું આમ એક ટીપું લાગી ગયું ને અમારું ચાલુ સારું થઈ ગયું. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. બધા મહાત્મા પાસે શાના માટે જશે? મહારાજ એક ટીપું લોહી આપો, ચૂસી લે. આપણી ભાષામાં શું કહેવાય? અત્યાર સુધી કોઈ બાપ પૂછતું નતું મહારાજને, જો સમજતું. પણ જ્યાં ખબર પડે પછી શું થાય? અને ગુજરાતીમાં શું કહેવાય? ચમત્કાર ને સિદ્ધિ વિઘ્ન કરતા. ગમે એટલી સિદ્ધિ મેળવો, અજ્ઞાનની નિવૃત્તિ થવાની નથી. અને અજ્ઞાનની નિવૃત્તિ પછી પણ આ બધી સિદ્ધિ શું કરનારી છે? વિઘ્ન કરનારી. જો એટલા માટે આ સમાધિ મેળવવી અઘરી જ છે. ધ્યાન ગમે એટલું કરો પણ સમાધિ થવી જોઈએ. ધ્યાનની આપણે ના નથી પડતી. મન એકાગ્ર થાય એટલે સિદ્ધિ પ્રગટ થવાની જ છે. મનમાં આ બધી શક્તિઓ પડેલી જ છે. પણ છેવટે પણ સિદ્ધિ કોનો? દેહનો ધર્મ છે, મનનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. અને એટલે પાતંજલિ મુનિ કહે છે એ આત્મધર્મ નથી, એક શું છે? ઉપાધિ ધર્મ છે. એ ગૌણ બનવી જોઈએ આપણા માટે. જો આ જ્ઞાન પ્રાપ્તિમાં અનેક પ્રકારના વિઘ્નો છે. ધ્યાન કરીએ ત્યારે અનેક પ્રકારના વિઘ્નો છે. પણ આ ગમે એવા વિઘ્ન હવે જો કઠોપનિષદમાં નચિકેતાએ જયારે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો ત્યારે નચિકેતાને પણ શું કરવામાં? અનેક પ્રલોભન આપવામાં આવે કે આ બ્રહ્મ વિદ્યા શું કામ? તને જોઈએ હું આપું. તથા આપણને બધાને જ ખબર છે. પણ નચિકેતાએ શું કીધું? તવૈવ વાહ તવ નૃત્ય ગીતે. અમારી કોઈ વસ્તુ મને નહીં. કેમ? આ ભોગ તમે મને આપશો, પણ આ ભોગ કેવા છે? જરાયંતી તેજા. મારી ઇન્દ્રિયોના તેજને શું કરનાર છે? જીર્ણ શીર્ણ કરનાર છે. તમે મને ભલે ગમે એટલું આયુષ્ય આપો પણ અનંત કાળની દ્રષ્ટિએ આયુષ્ય તો કેવું છે? અલ્પ જ છે. જ્યાં સમજો આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિમાં પણ અનેક પ્રલોભન આપણા જીવનમાં આવવાના છે અને ક્યાંક ને ક્યાંક આપણે ફસાઈ જઈએ. એટલે સતત એટલા માટે શું કહે છે? નિશ્ચય. એ નિશ્ચય આપણો રાખવો પડે કે આત્મજ્ઞાનથી ઓછું મને કઈ ન થતું. સતત એ આપણે બુદ્ધિમાં આપણે શું કરવું પડે? નિર્ણય રાખવો પડે કે આત્મજ્ઞાન જ મારે પ્રાપ્ત કરવું છે. આત્મજ્ઞાનથી આ સંસારની નિવૃત્તિ થઈ શકે. બીજો કોઈ પણ ઉપાય કરીએ સંસારની નિવૃત્તિ થવી, મોક્ષની પ્રાપ્તિ થવી અશક્ય છે. કારણ કે કારણ અવિદ્યા. હવે ચલો, જો અવિદ્યાને કારણે છે, જો આ વિચાર દોરડું પડેલું છે પણ તમને સાપ દેખાઈ રહ્યો છે. કોને કારણ? દોરડાને દોરડું જાણતા નથી. તો જ્યારે તમને સાપ દેખાઈ રહ્યો છે તો ત્યારે ખરેખર ત્યાં સર્પ છે? કેમ નથી? દોરડું છે. જો સમજો તો બસ સર્પ કેમ દેખાય છે? દોરડાની અવિદ્યાને કારણે. આ દ્રષ્ટાંત આપણને શું કહે છે? અવિદ્યાથી જે ઉત્પન્ન થયું હોય એ દેખાય છે પણ હોતું નથી.
એ જ રીતે અવિદ્યાને કારણે પોતાને મર્ત્ય માની રહ્યા છે, અવિદ્યાને કારણે પોતાને અલ્પ માની રહ્યા છે, અવિદ્યાને કારણે પોતાને દુઃખી માની રહ્યા છે. તો વાસ્તવિક રીતે ખરેખર તમે દુઃખી છો ખરા? ખરેખર અલ્પ છો ખરા? ખરેખર મર્ત્ય છો ખરા? અવિદ્યાથી જો દેખાતું હોય તો એ સત્ય હોય કે મિથ્યા હોય? તો સર્પની નિવૃત્તિ કરવાની છે કે અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે? આપણે સંસારની નિવૃત્તિનો પ્રયત્ન કરીએ જો આ બીજી મૂર્ખતા આપણી. સંસારને બદલવાનો નથી, સંસારથી છૂટવાનું નથી. કે સંસાર કેવો છે? અવિદ્યાજન્ય છે. અવિદ્યાને કારણે મર્ત્ય છે, અવિદ્યાને કારણે દુઃખી છે, અવિદ્યાને કારણે અજ્ઞાની છે. તો ખરેખર તમે મર્ત્ય છો? ખરેખર તમે અજ્ઞાની છો? ખરેખર તમે દુઃખી છો? જો વિચારી, ખરેખર સર્પની નિવૃત્તિ કરવાની છે કે દોરડાને જાણવાનું છે? એમ ખરેખર મૃત્યુની નિવૃત્તિ કરવાની છે, દુઃખની નિવૃત્તિ કરવાની છે કે આત્માને સચ્ચિદાનંદ જાણવાનું છે? પણ આપણે પ્રયત્ન શું કરીએ? દુઃખમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ, અજ્ઞાનની નિવૃત્તિનો પ્રયત્ન કરીએ, મૃત્યુથી છૂટવાનો પ્રયત્ન કરીએ. આ મૃત્યુથી છૂટવા માટે કઈ કેટલી જાતના પ્રયોગો ચાલતા. મંત્ર કરવામાં આવે, તપ કરવામાં આવે, તંત્ર કરવામાં આવે, કાયાકલ્પ કરવામાં આવે. એક જ વસ્તુ યાદ રાખે, આ બધું જ છે. પણ છેવટે આ અવિદ્યા જ્યાં સુધી છે ત્યાં સુધી આ બધું જો આ સમજો. તમે મર્ત્ય છો કે મર્ત્યપણું તમને દેખાઈ રહ્યું છે? તમે દુઃખી છો કે દુઃખીપણું દેખાઈ રહ્યું છે? તમે અજ્ઞાની છો કે અજ્ઞાનીપણું દેખાઈ રહ્યું છે? અજ્ઞાની છો? મર્ત્ય છો? સર્પ છે કે સર્પ દેખાય છે? દેખાય. એ મર્ત્યપણું, દુઃખીપણું છે કે દેખાય? જે દેખાય છે એને છે માનીને ચાલી રહ્યા છે એ જ આપણા દુઃખનું કારણ છે. સર્પની નિવૃત્તિ કરવાની તરીકા કે છે તે કોની નિવૃત્તિ કરો? જો સમજો, એ શંકરાચાર્યજીના દાદા ગુરુ ગૌડ પાદાચાર્ય એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, સંસારો યદિ વિદ્યતે નિવર્તેતન સંશય. આ સંસાર ખરેખર હોય તો અમે તમને નિવૃત્તિ કરી આપશે, તો પહેલા છે એમ તો પુરવાર કરો. સંસારો યદિ વિદ્યતે, સંસાર છે. આ પ્રશ્ન કેવો છે? સર્પ છે આના જેવો પ્રશ્ન છે. જો સર્પ ખરેખર છે તો એની નિવૃત્તિ કરવી વસ્તુ અલગ છે, પણ સર્પ દેખાય છે તો પછી એની નિવૃત્તિનો ઉપાય અલગ છે. એમ સંસાર છે એમ જો તમે માનતા હોય તો ઉપાય અલગ છે, પણ સંસાર દેખાઈ રહ્યો છે એમ જો તમને સમજાય જાય તો પછી ઉપાય પણ શું થવાનો? અલગ જ છે. એટલે તે શું કહે છે? સંસારો યદિ વિદ્યતે, જો સંસાર હોય તો અમે તમને નિવૃત્તિ કરી આપશે, પણ છે જ નહીં. નિવૃત્તિ કેવી રીતે કરવાની? ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તરંગ નથી. ગુરુજીએ જયારે જ્ઞાન આપ્યું ત્યારે ખબર પડી આ ભવસાગર નામની વસ્તુ જ નથી, તરવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? આનો અર્થ શું છે ખબર?
મોક્ષ પ્રાપ્ત કરવાનો છે કે તમે મુક્ત છો? મોક્ષ પ્રાપ્ત કરવાનો છે? તમે નિત્ય મુક્ત, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા છો જ. મોક્ષ મેળવવાનો જો એટલા માટે આ જેટલા લોકો દાવા કરે છે ને અધ્યાત્મમાં, તમને મોક્ષ આપવાનો જ નથી. તમે નિત્ય મુક્ત ચૈતન્ય છો. જાણવાનું છે, મોક્ષ મેળવવાનો નથી, મોક્ષ પ્રાપ્ત કરવાનો જ નથી. ના, અમારે તો મહારાજે કીધું, એક વાર કંઠી પહેરી લીધી એટલે બધી મોક્ષની હવે ચિંતા મહારાજે કરવાની. પણ હોય તો ચિંતા કરે ને. આ બધા જેટલા પ્રકારના દાવાઓ થઈ રહ્યા છે ને આ અધ્યાત્મના નામે, બિલકુલ હંબક છે. મોક્ષ મેળવવાનો છે જ નહીં. તમે નિત્ય મુક્ત ચૈતન્ય છો જ. ફક્ત જાણી લેવાનું છે કે તમે નિત્ય મુક્ત છો. બંધન નામની વસ્તુ છે જ ને. એશા બ્રાહ્મી સ્થિતિ પાદ અર્જુન, તમે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ સ્થિતિ એક વાર પ્રાપ્ત કરી લીધી. તું નિત્ય શુદ્ધ ચૈતન્ય જાણી લીધું. એશા બ્રાહ્મી સ્થિતિ પાદ નૈનમ પ્રાપ્ય વિમુખ્યથી, જેને જાણ્યા પછી ફરીથી મોહિત થવાનું રહેતું નથી. સમજ એનો અર્થ શું થાય? ભલે મોક્ષ ને પુરુષાર્થ કહીએ છે, પણ મોક્ષ પ્રાપ્ત નથી કરવાનો. નિત્ય મુક્ત આત્મા છો એ જાણવાનું છે. આ સર્વ પ્રકારનો વિચાર આપણે જયારે કરીએ ત્યારે આપણે એક જ નિર્ણય પર આવીએ કે પોતાના સાચા સ્વરૂપને આપણે જાણવાની જરૂર છે. જો જ્ઞાનથી મોક્ષ છે, કારણ કે તમે નિત્ય મુક્ત છો. તો પછી કર્મ આપણને ક્યાં સુધી ઉપયોગી થાય? જો પ્રશ્ન અહીંયા સારંભનો પ્રારંભ ત્યાંથી છે કે તો પછી આ કર્મ જે છે એ કર્મ આપણને કેટલા ઉપયોગી? કર્મ જ્ઞાનમાં ઉપયોગી થઈ શકે? કર્મનો પ્રારંભ છે અને કર્મનો અંત છે. અનિત્ય છે કર્મ. ધારો કે તમે કર્મથી મોક્ષની પ્રાપ્તિની વાત કરો તો કર્મથી જે તમને મોક્ષ મળશે એ સ્વયં કેવો હશે? નિત્ય હશે કે અનિત્ય હશે? કર્મ સ્વયં અનિત્ય છે તો કર્મથી પ્રાપ્ત મોક્ષ પણ કેવો હોવાનો? અને અનિત્ય હોય એને મોક્ષ કહેવાય? એ પેલું જેલમાંની પેરોલ પર છૂટે ને એવી હાલત કહેવાય. એટલે અહીંયા પ્રારંભમાં જ આપણને સમજાવે છે ઉપદેશ સારંભમાં. કાલે આપણે ઉપદેશ સારંભની પહેલા એની આખ્યાયિકા, આ ઉપદેશ સારંભનો ઉપદેશ કેમ કરવામાં આવ્યો, કોને કરવામાં આવ્યો, કયા કારણથી કરવામાં આવ્યો, બહુ સુંદર એની આખ્યાયિકા છે. આપણે જોઈશું કાલે. અને આખ્યાયિકામાં સીધો પ્રહાર કોના પર કરવામાં આવ્યો છે? આ કર્મ પર કરવામાં આવે છે. કર્મથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં. પણ એનો અર્થ બધી કર્મ બધા છોડી દઈએ કે નહીં? કર્મનો ત્યાગ નથી કરવાનો. જો સમજો, કર્મથી મોક્ષ પ્રાપ્તિ નથી એ સમજી લેવાનું, પણ કર્મનો ત્યાગ કરવાનો નથી. એટલે કર્મનો મોક્ષ માટે ગૌણ ઉપયોગ છે જે આપણને મોક્ષ તરફ, જ્ઞાન તરફ લઈ જવામાં ઉપયોગી થઈ શકે એમ છે. એટલે કર્મના ત્યાગની વાત નથી, આ સમજો. પણ કર્મથી મોક્ષ પ્રાપ્તિ આપણને થતી નથી. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજા